નમસ્કાર. પ્રકરણ 6 કાર્ય, ઉર્જા અને પાવર. અગાઉ તમે યંત્રશાસ્ત્રમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો, ગતિના નિયમો ભણી ચૂક્યા છો. સદિશ રાશિઓ તમને યાદ જ હશે: સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે. આજે આપણે કાર્ય, ઉર્જા અને પાવર, જે ત્રણેય અદિશ રાશિઓ છે, તે અંગેનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. અહીં અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો પણ ઉપયોગ કરીશું. એ સાથે સાથે જ્યારે પ્રવેગ અચળ ન રહેતો હોય ત્યારે એને લગતા અન્ય સમીકરણો વાપરી યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવાનો પ્રયત્ન કરીશું. હવે કાર્ય, ઉર્જા અને પાવરના વ્યવહારિક ઉદાહરણો. વ્યવહારમાં તમે કાર્યના ઉદાહરણો જોયા છે. કોઈ ખેતરમાં ખેડતો ખેડૂત એ તમને કાર્ય કરી રહ્યો છે એવું લાગે. કોઈ ઇમારતનું બાંધકામ થતું હોય તો બાંધકામમાં ઈંટો ઉચકતો મજૂર એ પણ કાર્ય કરતો લાગે. પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થી મહેનત કરતો હોય છે. ઉજાગરા કરીને એ કાર્ય કરી રહ્યો છે એવું લાગે છે. ઘરકામ કરતી સ્ત્રી, આ બધા જ ઉદાહરણો એ આપણી દ્રષ્ટિએ કાર્યના ઉદાહરણો છે. પણ ભૌતિક વિજ્ઞાનમાં કાર્યનો ચોક્કસ અને સચોટ અર્થ થાય છે. એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં આને કાર્ય ગણી શકાય નહીં. તમને એમ થતું હશે કે તો કાર્ય કોને કહેવાય? તો અહીંયા આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય એક ચોક્કસ અને સચોટ અર્થ ધરાવે છે. તમે દિવસભરની પ્રક્રિયામાં ઘણા બધા અન્ય કાર્યો કરો છો, પણ એ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય હોતા નથી. હવે બીજી રાશિ છે ઉર્જા. ઉર્જા એ કાર્ય માટે જરૂરી છે. વધુ સમય કાર્ય કરે એની ઉર્જા વધુ છે એમ કહેવાય. ઉર્જા એટલે આપણી કાર્ય કરવાની ક્ષમતા. તો કાર્ય અને ઉર્જા બંને રાશિઓ જેમના પરિમાણ સમાન છે. હવે ત્રીજી રાશિ છે પાવર. પાવરનો અર્થ અહીં આપણે વ્યવહારમાં જે માનીએ છીએ એવો નથી. આપણે વ્યવહારમાં તો ઘણીવાર કોઈ વ્યક્તિ આપણને બોલી જાય ત્યારે આપણે કહીએ છીએ તું તો ઘણો પાવર કરે છે ભાઈ. પણ એ પાવર ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પાવર નથી. બોક્સિંગમાં કોઈ પહેલવાન અન્ય પહેલવાનને પંચ મારે ત્યારે કહો છો કે પાવરફુલ પંચ માર્યો છે. પણ અહીં કાર્ય, ઉર્જા અને પાવર ત્રણેયના અર્થ ભૌતિક વિજ્ઞાનમાં આપણે સચોટ વ્યાખ્યાથી આપીશું. એમ પાવરનો અર્થ થશે કાર્ય કરવાનો સમય દર. અહીં ત્રણેય અદિશ રાશિઓ છે, ખાસ યાદ રાખો. હવે ત્રણેય અદિશ રાશિઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પાઠની શરૂઆતમાં આપણે સદિશ, બે સદિશોનો અદિશ ગુણાકાર ભણીશું. ત્યારબાદ કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો અને કાર્ય ઉર્જા પ્રમેય ભણીશું. ચલ બળ વડે થતું કાર્ય અને ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય ભણીશું. ચલ એટલે સ્થાન અને સમય સાથે બદલાતું હોય એવું બળ અને એના વડે થતું કાર્ય. ત્યારબાદ ગતિ ઉર્જા તો ભણી ચૂક્યા હશો અને હવે સ્થિતિ ઉર્જાની વિભાવના ભણીશું. ત્યારબાદ યાંત્રિક ઉર્જા સંરક્ષણ, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા અને ઉર્જાના વિવિધ સ્વરૂપો જેવા કે ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા વગેરે. અને એમાં આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ આપીશું. પાઠનો અંતિમ મુદ્દો સંઘાત એટલે કે અથડામણ. એક પરિમાણમાં અને દ્વિપરિમાણમાં આપણે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત ભણીશું. આમ પાઠના અગત્યના મુદ્દા આપને જણાવી દીધા છે. હવે ક્રમશઃ
આપણે એનો અભ્યાસ કરીએ. તો પાઠની શરૂઆત કરીએ છીએ બે સદીશોનો અદિશ ગુણાકાર. બે ગુણનો પ્રશ્ન પૂછાય કે બે સદીશોનો અદિશ ગુણાકાર સમજાવો અને તેનું અર્થઘટન કરો. તો બે ગુણના પ્રશ્નમાં તમારે એની વ્યાખ્યાયિત કરવાનું છે, એનું સૂત્ર તારવી અને અંતિમ એનું અર્થઘટન આપવાનું છે. આમ તો ગુણાકાર 3 રીતે થાય કે બે સદીશોનો અદિશ ગુણાકાર આપણે આ પ્રકરણમાં ભણીશું. ત્યારબાદ બે સદીશોનો સદિશ ગુણાકાર એ પ્રકરણ 7માં, અને ત્રીજી રીત સદિશને કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે. તો આમ 3 રીતે ગુણાકાર થાય છે. તો બે સદીશોનો અદિશ ગુણાકાર કોને કહેવાય? તો બે સદીશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ રાશિ હોય, તો તેને અદિશ ગુણાકાર કહે છે. અને મેં તમને પાઠની શરૂઆતમાં જ કહ્યું કે આપણે ત્રણેય અદિશ રાશિઓ વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો અહીંયા પરિણામ જે મળવાનું છે એ અદિશ જ હશે, અને એટલે આપણે અદિશ ગુણાકાર વ્યાખ્યાયિત કરવો છે. તો આમ બે સદીશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ રાશિ હોય, તો તેને અદિશ ગુણાકાર કહે છે. હવે બે સદીશો એ અને બી હોય તેમનો અદિશ ગુણાકાર સૂત્રમાં નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય, જે સમીકરણ 1 સ્વરૂપે આપ્યો છે a ડોટ બી. અહીંયા ડોટ એટલે ટપકું કરેલું છે એ અદિશ ગુણાકાર દર્શાવે છે, એટલે આપણે એને આ રીતે બોલીશું: સદિશ a ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. એ અને બીનું મૂલ્ય છે, થીટા એ સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે. અહીંયા બે સદીશો વચ્ચે ડોટ એટલે કે ટપકાનું ચિહ્ન મૂકેલું છે, એટલે જ આ ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહેવાય છે. હવે એનું સૂત્ર આપણે સાબિત કરવું છે. તો અહીંયા આકૃતિમાં બે સદીશો એ અને બી બતાવ્યા છે. હવે બંનેના પૂછને જોડી દેતા બે વચ્ચે બનતો ખૂણો થીટા છે, જે આકૃતિ બીમાં બતાવ્યો છે. આકૃતિ સીમાં જુઓ કે સદિશ એના શીર્ષ પરથી સદિશ બી પર પ્રક્ષેપ એટલે કે લંબ દોરીએ છે. તમે અહીંયા લંબ જોઈ શકો છો. તો આમ લંબ જે દોર્યું એનું નામ છે OM. તો OM એ શું છે? તો સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ. હવે અહીંયા થીટા તમને દેખાય છે. તો આકૃતિ સીમાં આપણે કોસ થીટા વ્યાખ્યાયિત કરવો છે. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે OM, કર્ણ એટલે સદિશ એનું મૂલ્ય. તો OM ઇઝ ઇક્વલ ટુ થશે a કોસ થીટા. અહીંયા ફરી યાદ કરી લો, OM એટલે સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ. હવે આકૃતિ ડી જુઓ. ડીમાં સદિશ બીના શીર્ષ પરથી સદિશ એ પર પ્રક્ષેપ દોરેલો છે, એટલે કે લંબ દોરેલો છે, અને ત્યાં થીટા પરથી કોસ થીટા વ્યાખ્યાયિત કરો. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે ON, કર્ણ એટલે સદિશ બીનું મૂલ્ય. આમ ON બરાબર બી કોસ થીટા. ON એટલે સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. આમ તમે OM અને ON એ જે બે પ્રક્ષેપો છે એ એના મૂલ્યો તમે મેળવ્યા છે. હવે અદિશ ગુણાકારને આપણે અર્થઘટન માટે સમીકરણમાં થોડોક ફેરફાર કરીએ કે સદિશ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા છે. તો એમાં આપણે એ અને બી કોસ થીટાને અલગ કૌંસમાં લખીએ. તો બી કોસ થીટા એટલે અગાઉ આકૃતિમાં તમે મેળવ્યું ON. તો એ એટલે સદિશ એનું મૂલ્ય અને ON એટલે સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. એ જ પ્રમાણે આ જ ઇક્વેશનને બીજી રીતે લખીએ કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટામાંથી બીને આપણે અલગ કરીએ અને એ કોસ થીટાને અલગ કૌંસમાં લખીએ.
અગાઉ એ cos થીટા એટલે OM મેળવેલું છે, તો એના સ્થાને લખાય OM. આમ બી એટલે સદિશ બીનું મૂલ્ય અને OM એટલે સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ. આમ તમે જોયું કે એ ડોટ બીને આપણે વ્યાખ્યાયિત કર્યો, તો એમાં બે વ્યાખ્યા આપી શકાય કે એ ડોટ બી એટલે સદિશ એનું મૂલ્ય અને બીનો એ પરનો પ્રક્ષેપ. તે જ રીતે બીજી રીતે બોલીએ તો સદિશ બીનું મૂલ્ય અને સદિશ એના સદિશ બી પરના પ્રક્ષેપનો ગુણાકાર. આમ બંને માટે સામાન્ય વ્યાખ્યા આપવી હોય તો આમ અપાય કે બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરના પ્રક્ષેપનો ગુણાકાર. તો આમ તમને અદિશ ગુણાકાર સમજાઈ ગયો હશે. ખાસ એનું સૂત્ર યાદ રાખો. આપણે 12મા ધોરણમાં વારે વારે ઉપયોગ કરીશું કે અદિશ ગુણાકાર એટલે બે સદિશોનો એવો ગુણાકાર કે જેમાં મળતું પરિણામ અદિશ હશે અને એને આપણે ડોટ ગુણાકાર વડે દર્શાવીશું અને એનું સૂત્ર એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. અહીંયા વિદ્યાર્થીઓ યાદ રાખો કે થીટાનું મૂલ્ય બદલાશે એમ અદિશ ગુણાકારનું મૂલ્ય પણ બદલાશે, કારણ કે એ અને બીના મૂલ્યો બદલાતા નથી, તો માત્ર થીટા ઉપર જ ડોટ ગુણાકાર આધારિત છે. એટલે તમે થીટાના વિવિધ કિસ્સા વિચારો તો તમને અદિશ ગુણાકારના મૂલ્યો જે રીતે બદલાય છે એની સમજ મળશે. આમ યાદ રાખીશું કે થીટા બદલાતા અદિશ ગુણાકારમાં મૂલ્ય બદલાશે, એટલે કે જે રાશિ તમને અદિશ ગુણાકારથી મળી છે એનું મૂલ્ય થીટા બદલાવાથી બદલાશે. તો સૂત્ર યાદ રાખી લીધું હશે. હવે 2 માર્કનો બીજો અગત્યનો પ્રશ્ન છે અદિશ ગુણાકારના ગુણધર્મો. જો 3 માર્કમાં પૂછાય તો તમારે 6 ગુણધર્મો લખવા, જે સ્ક્રીન ઉપર દેખાય છે. જો અહીંયા તમને જે લખાણ આપ્યું છે એ માત્ર ઉત્તરમાં લખવાના મુદ્દા જ આપ્યા છે, એની સમજ આપણે અલગથી લઈશું. એટલે કે જે પરીક્ષામાં પૂછાશે ત્યારે તમારે સમજ આપવાની નથી, માત્ર મુદ્દા એટલે કે એના ગુણધર્મો જ લખવાના છે. તો ગુણધર્મો આપણે એક એક જોઈશું અને એની જાણકારી જે મેં અલગથી અહીંયા સ્ક્રીન ઉપર બતાવી જ હશે એ તમે સાથે સાથે ભણી લેશો. તો પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ, એટલે કે એ બી કોસ થીટા બરાબર બી એ કોસ થીટા લખી શકાય. જેમ તમે ગુણાકારમાં 2 ગુણ્યા 3 કરો અને 3 ગુણ્યા 2 કરો તો આન્સર સમાન જ મળે, એવી રીતે અહીંયા એ ડોટ બી અને બી ડોટ એ ના મૂલ્યો સમાન જ હોય છે. સદિશ ગુણાકારમાં આવું હોતું નથી, એ યાદ રાખજો. એટલે કે અહીંયા આપણે જે પ્રથમ ગુણધર્મ છે ક્રમનો નિયમ, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. આમ અદિશ ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. અહીંયા જાણકારી માટે મેં લખ્યું છે કે એ ડોટ બી એટલે એ બી કોસ થીટા, એને લખીએ બી એ કોસ થીટા, તો બી એ એટલે બી ડોટ એ. આમ સદિશોનો અદિશ ગુણાકાર સમક્રમી છે. ઓકે, હવે બીજો ગુણધર્મ વિભાજનનો નિયમ. વિભાજન માટે 3 સદિશો જોઈએ. અહીંયા એ બી અને સી ત્રણેય સદિશો માટે વિભાજનનો નિયમ આપેલો છે. સદિશ એ ડોટ કૌંસમાં બી પ્લસ સી ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી પ્લસ એ સદિશ એ ડોટ સદિશ સી. આપણે માત્ર અહીંયા નિયમ યાદ રાખીશું. જો તમારે એની સમજૂતી લેવી હોય તો અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર વિભાજનનો નિયમ સમજાવ્યો છે, એ સમજ માટે છે. આપણે જ્યારે ગુણધર્મો પૂછેલા હોય ત્યારે આ સમજૂતી આપવાની રહેતી નથી. અહીંયા આકૃતિમાં જુઓ કે ઓપી એટલે સદિશ એ છે, ઓક્યુ એટલે સદિશ બી છે, ક્યુઆર એટલે સદિશ સી છે. હવે વિભાજનનો નિયમ તમે અગાઉ ભણી ગયા,
સદિશ એ ડોટ કૌંસમાં સદિશ બી પ્લસ સી. તો આપણે વ્યાખ્યા અનુસાર બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરના પ્રક્ષેપનો ગુણાકાર લેવાનો હોય. તો અહીંયા બે સદિશો કયા? તમે કહેશો કે 3 છે. તો જે ડોટથી અલગ પાડ્યું છે બી પ્લસ સી સદિશ એ આપણે અલગ સદિશ ગણીશું. તો અહીંયા તમારે બે સદિશ માનવાના, એક સદિશ એ અને બીજો સદિશ બી પ્લસ સી. હવે તમે કહેશો બી પ્લસ સીમાં તો 2 દેખાય છે. તો યાદ કરો, તમે ચોથા ચેપ્ટરમાં સદિશોનો સરવાળો ભણી ગયા છો, ત્રિકોણની રીત, સબાચારની રીત. તો યાદ કરી લો કે બી પ્લસ સી માટે સદિશ બી અને સદિશ સીનો આપણે ત્રિકોણની રીતે સરવાળો કરીએ તો સદિશ બીના શેષ ઉપર સદિશ સી હોય અને સદિશ બીના પુચ્છ અને સદિશ સીના શેષને જોડતો જે સદિશ મળે એ બી પ્લસ સી કહેવાય. તો અહીંયા આકૃતિમાં જુઓ કે બી પ્લસ સી સદિશ એ ઓ આર વડે દર્શાવ્યો છે, એટલે કે સદિશ બીના પુચ્છ ઓ અને સદિશ સીના શીર્ષ આરને જોડતો સદિશ એટલે બી પ્લસ સી. આમ આપણે અદિશ ગુણાકારની વ્યાખ્યામાં એક સદિશ તરીકે એ ગણીશું અને બીજો સદિશ એટલે બી પ્લસ સી. તો વ્યાખ્યા આવી જ હતી કે સદિશ એનું મૂલ્ય ગુણ્યા સદિશ બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ. તો આકૃતિમાં તમને બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ એટલે ઓ એન દેખાય છે. ઓ એન એ કોના સરવાળાથી મળે છે? તો આકૃતિમાં જોશો ઓ એમ પ્લસ એમ એન. ઓકે, ઓ એમ એટલે શું દેખાય છે આકૃતિમાં? સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ. અને એમ એન એટલે શું છે? તો સદિશ સીનો એ પરનો પ્રક્ષેપ. ઇન શોર્ટ ઓ એમ અને એમ એન બંને એ પરના પ્રક્ષેપો છે. ઓકે, તો ઓ એમ એ બીનો એ પરનો પ્રક્ષેપ અને એમ એન એટલે સીનો એ પરનો પ્રક્ષેપ. તો અહીંયા જુઓ કે મેં ઓ એન એના 2 ભાગ જે આકૃતિમાં દેખાય છે એ લખ્યા છે. તો માના કે એટલે કે સદિશ એનું મૂલ્ય ઇન્ટુ ઓ એમ પ્લસ એમ એન. અલગ કરો સરવાળાથી તો સદિશ એ ઇન્ટુ ઓ એમ પ્લસ સદિશ એનું મૂલ્ય ઇન્ટુ એમ એન. માના કે ઓ એમ એટલે સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ પ્લસ માના કે એમ એન એટલે સદિશ સીનો એ પરનો પ્રક્ષેપ. હવે આ તો બંને વ્યાખ્યા અનુસારના જ સૂત્રો છે. તો અદિશ ગુણાકારની વ્યાખ્યા મુજબ માના કે ઇન્ટુ સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ એટલે એ ડોટ બી. એ જ પ્રમાણે માના કે ઇન્ટુ સદિશ સીનો એ પરનો પ્રક્ષેપ એટલે કે સદિશ એ ડોટ સદિશ સી. આમ આપણે વિભાજનનો નિયમ સાબિત કરી શકીએ. માત્ર જાણકારી હતી, આપણે ફક્ત નિયમ યાદ રાખીશું. હવે ત્રીજો ગુણધર્મ છે કે કોઈ વાસ્તવિક સંખ્યા લેમડા વડે ડોટ ગુણાકારને ગુણવામાં આવે. એટલે કે લેમડા સદિશ એ ડોટ સદિશ બી. તો એને આ રીતે પણ લખાય કે જે વાસ્તવિક સંખ્યા છે એને બી સાથે પણ ગુણીને લખાય. એટલે કે સદિશ એ ડોટ લેમડા સદિશ બી. હવે ગુણધર્મ 4 ખૂબ અગત્યનો છે. તમે પ્રકરણ 4માં કાર્ટેશિયન પદ્ધતિમાં એક્સ વાય અને ઝેડ અક્ષના એકમ સદિશો આઈ જે કે કેપ ભણી ગયા છો. તો એ માટેનો અદિશ ગુણાકાર અહીંયા ગુણધર્મ તરીકે યાદ રાખી લો, પછી આપણે એને સાબિત કરીએ કે આઈ કેપ ડોટ આઈ કેપ, જે કેપ ડોટ જે કેપ અને કે કેપ ડોટ કે કેપ ઇક્વલ ટુ 1 થશે. એ જ રીતે આઈ ડોટ જે ડોટ કે અને કે ડોટ આઈ એ 0 થશે. એ કેમ શૂન્ય થાય છે એની સમજૂતી મેળવીશું. તમને યાદ હશે કે એકમ સદિશનું મૂલ્ય 1 એકમ હોય છે, એટલે પહેલા આપણે મેળવીએ આઈ કેપ ડોટ આઈ કેપ.
તો એક્સ દિશામાંના જે એકમ સદીશો છે એટલે એક જ દિશાના સદીશો વચ્ચેનો ખૂણો 0 હોય તો આપણે એનું મૂલ્ય મેળવીએ આઈ કેપ ડોટ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ માનાંક આઈ કેપ ઇન્ટુ માનાંક આઈ કેપ અને કોસ થીટા એમાં થીટા 0 કોસ 0 1 આમ 1 ઇન્ટુ 1 ધેરફોર થશે 1. એ જ રીતે જે કેપ ડોટ જી કેપ એટલે કે વાય અક્ષની દિશામાંના એકમ સદીશો એક જ દિશામાં છે કોસ થીટા કોસ 0 1 થશે અને એકમ સદીશોનું મૂલ્ય 1 હોવાથી જે કેપ ડોટ જે કેપ 1. એ જ રીતે કે કેપ ડોટ કે કેપ પણ 1 થશે. તો તમને યાદ રહી ગયું હશે કે એક જ દિશાના એકમ સદીશોનો ડોટ ગુણાકાર 1 થાય જ્યારે પરસ્પર લંબ એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને લંબ છે, વાય અને ઝેડ એકબીજાને લંબ છે, એક્સ અને ઝેડ એકબીજાને લંબ છે. તો આઈ જે અને કે એમાં આપણે પરસ્પર લંબ દિશાના એકમ સદીશો લઈએ તો એમની વચ્ચેનો કોણ 90 થશે. એટલે કે આઈ કેપ ડોટ જે કેપ ઇક્વલ ટુ આઈ કેપનું મૂલ્ય જે કેપનું મૂલ્ય અને કોસ થીટામાં થીટા 90 કોસ 90 0. એ જ રીતે તમે જે કેપ ડોટ કે કેપ મેળવો તો એ પણ 0, કે કેપ ડોટ આઈ કેપ મેળવો તો એ પણ 0. આમ બે પરસ્પર લંબ સદીશો નો ડોટ ગુણાકાર 0 થાય છે એવું યાદ રાખીશું અને એક જ દિશાના એકમ સદીશો માટે ડોટ ગુણાકાર 1 થશે. ઓકે, હવે જેમ તમે સદીશોનો સરવાળો બાદબાકી ભણ્યા છો એવી રીતે અહીંયા આપણે અદિશ ગુણાકાર ભણવા જઈ રહ્યા છીએ. તો જ્યારે તમને બે રાશિઓ સદિશ સ્વરૂપે આપેલી હોય અને તમારે એનો ડોટ ગુણાકાર કરવો પડે અને એનું મૂલ્ય શોધવું પડે તો આ ગુણાકાર શીખવો પડે. તો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે એ ડોટ ગુણાકાર આપણે એક ગુણધર્મ તરીકે લેવાના છીએ. તો પહેલાં સમજી લો કે તમને સદિશ એ તરીકે આપ્યું હોય એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ અને સદિશ બી તરીકે બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. તો સદિશ એ ડોટ સદિશ બી મેળવીએ તો બંને સદિશોને ડોટ ગુણાકારમાં દર્શાવો. હવે આપણે પ્રથમ પદ વડે પહેલા સદિશના પ્રથમ પદ વડે બીજા સદિશને ગુણો, ત્યારબાદ બીજા પદ વડે ગુણો અને ત્યારબાદ ત્રીજા પદ વડે ગુણો. તો સૌથી પહેલાં આપણે એ એક્સ આઈ કેપ વડે સદિશ બીને ગુણીશું. તો એ એક્સ આઈ કેપ છે અને બીનું પ્રથમ પદ છે બી એક્સ આઈ કેપ. તો એ એક્સ બી એક્સ આઈ કેપ ડોટ આઈ કેપ. ઓકે, હવે બીજું પદ બી વાય જે કેપ સાથે ગુણો તો એ એક્સ બી વાય આઈ કેપ ડોટ જે કેપ. ત્રીજું પદ બી ઝેડ કે કેપ છે તો એ એક્સ બી ઝેડ આઈ કેપ ડોટ જે કે કેપ. હવે એ વાય જે વડે સદિશ બીને ગુણો તો એ વાય બી એક્સ જે કેપ ડોટ આઈ કેપ પ્લસ બીજા પદ વડે ગુણો એ વાય બી વાય જે કેપ ડોટ જે કેપ. ત્રીજા પદ વડે ગુણો પ્લસ એ વાય બી ઝેડ જે કેપ ડોટ કે કેપ. હવે ત્રીજો પદ એના વડે સદિશ બીને ગુણીએ તો એ ઝેડ બી એક્સ કે કેપ ડોટ આઈ કેપ પ્લસ બીજા પદ વડે એ ઝેડ બી વાય કે કેપ ડોટ જે કેપ. ત્રીજા પદ વડે પ્લસ એ ઝેડ બી ઝેડ કે કેપ ડોટ કે કેપ. હવે અગાઉ તમે ભણી ગયા કે એક દિશાના એકમ સદિશોનો ડોટ ગુણાકાર 1 અને પરસ્પર લંબ સદિશોનો એકમ સદિશોનો ડોટ ગુણાકાર 0. તો આઈ કેપ ડોટ આઈ કેપ જે કેપ ડોટ જે કેપ અને કે કેપ ડોટ કે કેપ 1 લખીએ, બાકી પરસ્પર લંબ 0. ઓકે, તો કયા પદો વધશે? પ્રથમ પદ એ એક્સ બી એક્સ, ત્યારબાદનું 0, પછીનું 0, ત્યારબાદનું 0,
જે કેપ ડોટ જે કેપ એ 1 થશે એટલે સેકન્ડ પદ મળશે AY BY પ્લસ AZ BZ. આમ એ ડોટ બીનું સૂત્ર યાદ રાખશો કે AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ. યાદ રાખશો તો દાખલા સરળતાથી ગણી શકશો. આમ સદિશ એ ડોટ સદિશ બીનું મૂલ્ય તમે આ રીતે શોધી શકો કે એના એક્સ ઘટકોનો ગુણાકાર પ્લસ એના વાય ઘટકોનો ગુણાકાર પ્લસ એના ઝેડ ઘટકોનો ગુણાકાર. હવે અહીંયા તમે એના મૂલ્યો જ ગુણ્યા છે એટલે ખ્યાલ રાખજો કે જે તે ચિહ્ન હોય એ સાથે જ એના મૂલ્યો લખવા. તો અહીંયા આપણે જોયું કે એનો ડોટ ગુણાકાર શોધી શકીએ છીએ. એ જ રીતે થીટા શોધવા માટે પણ ઘણીવાર આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. એટલે અહીંયા એક સૂત્ર છે કે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા, જ્યાં થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. તો cos થીટા શોધવું હોય તો cos થીટાને કરતા બનાવી દો. તો સૂત્ર થશે સદિશ એ ડોટ સદિશ બી અપોન માનાંક એ ઇન્ટુ માનાંક બી. ઓકે, એટલે કે થીટા શોધવા માટેનું આ એક સૂત્ર છે. હવે આપણે ફરી એના ગુણધર્મોમાં પાછા ફરીએ. તો તમે 4 ગુણધર્મો યાદ રાખી લીધા હશે. 5મો મેં હાલ સમજાવ્યો કે બે સદિશો એ અને સદિશ બી એનો અદિશ ગુણાકાર એ ડોટ બી આપણે આ સૂત્રથી વ્યાખ્યાયિત કરીએ. ઓકે, હવે સદિશ એ અને સદિશ એ સાથેનો જ ગુણાકાર કરવો એટલે કે પોતાની સાથેનો જ અદિશ ગુણાકાર કે એનું મૂલ્ય આપે. તો કોઈ પણ સદિશનું એની પોતાના સાથેનો જ અદિશ ગુણાકાર એનું મૂલ્ય આપે છે. તો 5મા ગુણધર્મ મુજબ આપણે ગુણાકાર કરીએ તો સદિશ એ ડોટ સદિશ એ એનું મૂલ્ય આ રીતે મળશે. જેમ AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ હતું એમ AX AX પ્લસ AY AY પ્લસ AZ AZ એટલે કે AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર. તો એ ડોટ સદિશ એ એટલે એક જ દિશાના સદિશો છે તો એમની વચ્ચેનો ખૂણો 0 થશે. તો એને વ્યાખ્યા મુજબ શું લખાય? A cos 0 cos 0 1 A એટલે A સ્ક્વેર થશે. આમ સદિશ એ ડોટ સદિશ એ એટલે A સ્ક્વેર અને A સ્ક્વેરનું મૂલ્ય AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર થાય. એ સ્ક્વેર બરાબર આ સૂત્ર છે. તો સદિશ એનું મૂલ્ય એટલે એનું વર્ગમૂળ. આમ યાદ રાખશો સદિશનું મૂલ્ય એટલે અગાઉ તમે પ્રકરણ 4માં ભણી ચૂક્યા છો કે અંડર રૂટ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર. આમ કોઈ પણ સદિશનું એની પોતાના સાથેનો ડોટ ગુણાકાર એ સદિશનું મૂલ્યનો વર્ગ આપશે. એટલે કે એ સદિશનું મૂલ્ય તમને અંડર રૂટ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર એટલે કે એના ઘટકોના વર્ગના સરવાળાથી મળી જશે, સરવાળાના વર્ગમૂળથી મળી જશે. હવે અંતિમ ગુણધર્મ કે બે સદિશો પરસ્પર લંબ હોય ત્યારે એમની વચ્ચેનો ખૂણો 90 થાય છે તો એમનો ડોટ ગુણાકાર 0 થાય. તો આ મુદ્દો અગત્યનો છે કે જ્યારે પણ તમને MCQમાં કોઈ અજ્ઞાત સંખ્યા શોધવાની કે અને એમાં કહ્યું હોય કે બે સદિશો પરસ્પર લંબ છે તો લંબ હોય તો એનું ગુણધર્મ થાય કે એમનો ડોટ ગુણાકાર 0 જ હોય. તો આમ સદિશ એ અને સદિશ બી નો ડોટ ગુણાકાર 0 થશે. ક્યારે? તો જ્યારે સદિશ એ અને સદિશ બી પરસ્પર લંબ હોય તો થીટા 90 AB cos 90 0. તો આમ તમે 7 ગુણધર્મો ભણ્યા એની આ સમજૂતી હતી. સમજૂતી માત્ર જાણકારી છે. એટલે આપણે અહીંયા સદિશનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય એનો ડોટ ગુણાકાર. સદિશનું મૂલ્ય પણ અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે માનાંક A માનાંક B અને cos થીટાનું સૂત્ર યાદ રાખશો. જે આપણે વધારાના દાખલા પ્રેક્ટિસ માટે આપીશું એમાં આ સૂત્રનો ઉપયોગ થશે કે cos થીટા એટલે AX BX પ્લસ AY BY પ્લસ AZ BZ અપોન અંડર રૂટ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર ઇન્ટુ
√bx² + by² + bz². આમ આપણે સદિશનું એક દિશાના સદિશ સાથે ગુણાકાર કરીએ, ડોટ ગુણાકાર, ત્યારે એ સદિશનું મૂલ્ય આપશે. અને બે સદિશો પરસ્પર લંબ હોય તો બે સદિશોનો અદિશ ગુણાકાર 0 થશે. આમ તમે 7 ગુણધર્મો જે ભણ્યા એ ગુણધર્મો પ્રશ્નમાં માત્ર આ રીતે જ લખવા, જે સ્ક્રીન ઉપર દેખાય છે. એની સમજૂતીની કોઈ જરૂર નથી. અને જ્યારે દાખલા ગણવાના થશે ત્યારે મેં આ સમજૂતી આપી છે એ મુજબ આપણે ગણતરી કરીશું. તો તમને અગત્યનો જે અદિશ ગુણાકાર હતો એ આજે સમજાવ્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્ય વિશે ભણીશું.